परम कृपाळु हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे भागवत भगवान, हे प्रभु, हे नारायण भगवान। ओम श्री परमात्मने नमः। हे परम कृपाळु वाला भक्तो, परम श्रोताओ, પ્રભુની કૃપા આપણે સતત મેળવવી। ટેલિફોન કરીએ અત્યારે પણ સમય તો ટેલિફોનનો જ છે ને। ભક્તો બધાય ભગવાનને કહે ટેલિફોન મારે કરવો કનૈયા, સાચો નંબર તું બતાવજે રે। ટેલિફોન મારે કરવો કનૈયા, સાચો નંબર તું બતાવજે રે। ભક્તો જોવે છે તારી વાટ કનૈયા, સાચો નંબર તું બતાવજે રે। એ ટેલિફોન મારે કરવો કનૈયા, સાચો નંબર તું બતાવજે રે। ભક્તો જોવે છે તારી વાટ કનૈયા, સાચો નંબર તું લખાવજે રે। પહેલો તે ફોન મેં તો મથુરામાં કર્યો, પહેલો તે ફોન મેં તો મથુરામાં કર્યો। રીંગ વાગીને માં દેવકીએ લીધો, રીંગ વાગીને માં દેવકીએ લીધો। કાનો ગયો છે ગોકુળ મારે, એ કાનો ગયો છે ગોકુળ મારે। મિસ કોલ મારે કરવો કનૈયા, સાચો નંબર તું લખાવજે રે। ભક્તિ કરો બસ, પ્રભુ રાજી થાય। મિસ કોલ થી પણ પ્રભુ સામો કોલ કરે। જેવી રીતે આપણા કોઈ પ્રિયજનો હોય એને તમે મિસ કોલ કરો તો એ સામો ફોન કરે, પણ એને બસ એનું અભિમાન નડતું હોય તો એ વ્યસ્ત હોય તો ટેલિફોન વાત કાપી નાખે, પછી કે કપાઈ ગયો। અને આવી મજબૂરી, આવી જિંદગી કે તમને ભગવાનનો સત્સંગ ટેલિફોન મારફતે પણ થઈ શકે છે। અમને કોઈ ફોન કરે તો અમે એમને આ જે જોડાયેલા છે એવો, તો એને અમે કથાનું જ્ઞાન ફોનથી આપીએ છીએ। પણ પછી એને અભિમાન નડે એનું પોતાનું તો ન સાંભળે અને કાપી નાખે। હવે એ ભગવાનની ભાગવતની કથા એની વાત ટેલિફોન મારફતે એના સદભાગ્ય હોય તો મળે સાંભળવા, નહીં તો ટેલિફોનમાં તો મોટે ભાગે બીભત્સ વાત, બીભત્સ ગાળ આવું બધું હોય છે। ટેલિફોનમાં ક્યારેય નથી કાંઈ બહુ સત્સંગ થતા કે કોઈ કરતા, પણ અમને તો એવી આદત પડી છે કે અમે કરીએ। અમને કોઈ રિંગ કરે તો અમે એમને ભાગવતની વાતો, ઉપદેશ સમજાવીએ છીએ। એટલે તો
પણ છતાંય અમને ખબર છે કે આને આપણી વાતમાં કોઈ રસ નથી, છતાંય અમને ટેવ પડી. આ કુટેવ કહો તો કુટેવ. અમને ઘણા કહે છે કે દાદા તો પછી શું કામે તમે એમને આ ભાગવતની વાત સંભળાવો છો? શા માટે તમે એમને ફોનમાં ટૂંકી કરાય? ફોનમાં કથા ન કહેવાય. પણ અમે કઈ શું કરીએ ભાઈ, આવી ટેવ પડી ગઈ છે. કુટેવ કહો તો કુટેવ. અમારે તો ભક્તિના રંગમાં રંગાઈ જવું એ જ અમને પસંદ છે. તો અમારે કોઈ ટેલિફોન કરે તો નથી રહેવાતું. આ ગમે તેને કહેવાય નહીં કથા, લાયક ન હોય એને કહેવાય નહીં કથા, અભિમાની હોય એને કહેવાય નહીં આ કથા. પણ છતાંય નથી રહેવાતું અને કહેવાય જાય છે. પછી અપમાન થાય, કોઈ કાપી નાખે ફોન, કોઈ એ તો પ્રભુ સંભાળી લે ભાઈ. પણ ટેલિફોનથી સંપર્ક થઈ શકે છે ભગવાનનો. અને જુઓ તમે કે ભગવાન એમને જવાબ દેતા જ નથી હો. હા, સાચો નંબર ન આપે આ કૃષ્ણ. અને એ ભક્તિથી. અને બીજો તે ફોન મેં તો ગોકુળમાં કર્યો, બીજો તે ફોન મેં તો ગોકુળમાં કર્યો. રીંગ વાગીને મીરાબાઈએ લીધો, રીંગ વાગીને જશોદાએ લીધો. કાનો ગયો છે મેવાડ મારે, કાનો ગયો છે મેવાડ મારે. મિસ કોલ મારે કરવો કનૈયા, સાચો નંબર તું બતાવજે રે. ત્રીજો તે ફોન મેં તો મેવાડમાં કર્યો, ત્રીજો તે ફોન મેં તો મેવાડમાં કર્યો. રીંગ વાગીને મીરાએ લીધો, રીંગ વાગીને મીરાએ લીધો. કાનો ગયો છે ડાકોર મારે, કાનો ગયો છે ડાકોર મારે. એમ કાનો મળે, એના સરનામા બધા આપે. કાંઈ હતો જ હમણાં, પણ પછી પાછો એ વયો ગયો છે. ન્યા પૂછો તો ન્યા. એમ આવી રીતે કાનો એમ ન મળે ભાઈ. ભગવાન સ્વરૂપ છે, ભગવાન એમ ન મળે. કઠિન ભક્તિ કરવી પડે. ચોથો તે ફોન મેં તો ડાકોરમાં કર્યો, ચોથો તે ફોન મેં તો ડાકોરમાં કર્યો. રીંગ વાગીને ભક્ત બોડાણાએ લીધો, રીંગ વાગીને ભક્ત બોડાણાએ લીધો. કાનો ગયો છે જુનાગઢ રે, કાનો ગયો છે જુનાગઢ રે. મિસ કોલ મારે કરવો કનૈયા, સાચો નંબર તું બતાવજે રે. પાંચમો તે ફોન મેં તો જુનાગઢ કર્યો, પાંચમો તે ફોન મેં તો જુનાગઢ કર્યો. રીંગ વાગીને મેતા નરસૈયાએ લીધો, રીંગ વાગીને મેતા નરસૈયાએ લીધો. કાનો ગયો છે બરસાણા રે, કાનો ગયો છે બરસાણા રે. મિસ કોલ મારે કરવો કનૈયા, સાચો નંબર તું બતાવજે રે. છઠ્ઠો તે ફોન મેં તો બરસાણા કર્યો,
છઠ્ઠો તે ફોન મેં તો બરસણા કર્યો, રીંગ વાગીને રાધા એ લીધો, રીંગ વાગીને રાધા એ લીધો. એ કાનો ગયો છે દ્વારિકા રે, કાનો ગયો છે દ્વારકા મારે, ટેલિફોન મારે કરવો કનૈયા, સાચો નંબર તું બતાવજે રે, ભક્તો જોવે છે તારી વાત કનૈયા, સાચો નંબર તું લખાવજે રે. ભક્તો એમને ભગવાન એમ સરળતાથી મળતા નથી વાલા ભક્તો. આ તો તમે જ્યાં જાઓ ત્યાં પણ ભક્તિ બહુ જરૂરી. કષ્ટ પડે ભક્તિના માર્ગમાં, આવું બને છે વાલા ભક્તો. પણ ચલિત ન થાવું, ભક્તિ ચાલુ રાખવી. જગત એનું કામ કરે, કષ્ટ આપવાનું, વિરોધ કરવાનું, ટીકા કરવાનું, નિંદા કરવાનું, પણ આપણે આપણી ભક્તિ ચાલુ રાખવી બસ. ભગવાન મદદ કરવા ચોક્કસ કોઈને કોઈ સ્વરૂપે આવશે. એ તમને જવાબ ફોનમાં નહીં આપે, તમને ભગવાન ઉત્તર નહીં આપે, પણ કોઈના કોઈ સ્વરૂપમાં ભગવાન પધારશે અને તમને મદદ કરવા આવશે. દુનિયા એ ભલે દૂર જાય, સ્વાર્થ હોય તો જ હાજી હાજી હાજી, मतलब निकल गया तो पहचानते नहीं, यूं जा रहे हैं जैसे हमें पहचानते नहीं. हाँ, वक्त इंसान का ऐसा भी कभी आता है, राह में छोड़ साया भी चला जाता है. પણ ભગવાન નથી હાથ મૂકતા. એકવાર પકડીએ ભક્તને તો ભગવાન મદદ કરે છે. ગંડકી નદીના કિનારે ભરતજી મોટું સામ્રાજ્ય છોડીને આવી ગયા, તપ કરે. એમાં એકવાર હરણી ગંડકી નદીના કિનારે પાણી પીવા આવી. સિંહની ગર્જના સાંભળી ભયભીત બની કૂદકો છલાંગ માર્યો નદીને ઓલે પાર જવા. એટલું બળ વાપર્યું ત્યારે એ તો પહોંચી ગઈ, પણ વચ્ચે પાણીમાં એનો ગર્ભ સ્રવી ગયો. વાલા ભક્તો, પ્રભુની ઈચ્છા, એની લીલા એ મુજબ જ થાય છે. હવે જુઓ પ્રભુની લીલા કેવી. એક હરણ બાળ એને બચાવી લીધું આ ભરતજીએ, એ બરાબર. પછી એને આનું કોણ માવજત કરવા લઈ ગયા, એ ત્યાં સુધી એ બરાબર. પણ પછી એમાં એમને માયા જાગી, આકર્ષણ થયું. વારે વારે એને બોલાવે, બેસાડે પોતાની પાસે, એને જો જોઈએ તે આપે ખોરાક એવું. તો ભગવાનની ભક્તિ ઘટવા માંડી.
આ માયા છે એના કારણથી ભક્તિ ઘટે. એમને આપણે મદદ કરવી. ગાયો, કૂતરાઓ, જીવ, એને ખાવા પીવાનું આપવું, ઇટ ઇઝ ઓકે. પણ પછી એની તરફ આપણને જો મોહ થઈ જાય ને, માયા લાગી જાય ને, તો ભગવાનની ભક્તિ ન થઈ શકે. એ જ યાદ આવે કે ક્યાંય ગયું હરણ બાળ, બેટા હિરણ, તો આવી જાય દોડતું અને એમને આપે બધું. તો આવી રીતે એ માયા લાગે, એમાં ભક્તિ ઘટે. વાલા ભક્તો, પછી તો હરણ એકવાર બીજા હરણાઓ એના જેવા નીકળ્યા, એની હારે વયું ગયું. હવે ભરતજીને ચિંતા થઈ, ક્યાં ગયું હરણ બાળ. આવી રીતે આપણને કોઈ જીવમાં જો માયા લાગે ને, કોઈ ગાય, કૂતરા, બિલાડા, સસલા એવા જીવ તરફ અને એમાં આશિકી થઈ જાય ને, તો એ જાય ન હોય ત્યારે આપણને બહુ દુઃખ થાય. એનું જ ચિંતન આવે. આ ભરતજીને હવે મૃત્યુ આવ્યું, તોય હરણબાળ ક્યાં ગયું હોય છે, શું કરતું હોય છે, આવું થાય. અને એમાંય એનો જીવ ગયો. તો હરણની બીજો જન્મ થયો ને, હરણની યોનિમાં હરણ બનવું પડ્યું ભરતજીને. અને પછી તો બહુ ધ્યાન રાખતા હો. એના પુણ્ય હતા એટલે અગાઉના જન્મનું યાદ રહેતું. હવે તો હરણ કોઈની સાથે સંપર્ક ન કરે. કારણ કે પછી એને જન્મ બગડે. પ્રભુની ભક્તિ કરે. અને ત્રીજો જન્મ આ ભરતનો બ્રાહ્મણ કુટુંબમાં થયો. બહુ ભક્તિ કરે ને, પુણ્ય હોય ને, એનો જ જન્મ બ્રાહ્મણ કુટુંબમાં થાય, એવું આ ભાગવતકારોએ લખ્યું છે. માટે ભક્તિ આ જન્મમાં તમને એમ હોય કે અમે બ્રાહ્મણ ન બની શક્યા, અમારો બ્રાહ્મણ કુટુંબમાં જન્મ ન થઈ શક્યો, અમારી ભક્તિ ઘટે છે, તો બહુ ભક્તિ કરી લ્યો, દાન ધર્માદા કરી દો. લેનાર એને તમારી કિંમત ન થાય તો કાંઈ નહીં, પણ તમારી કિંમત કરનાર તો પ્રભુ છે ને, માટે એને આપો. બસ તમારું કામ આપવાનું જ હોવું જોઈએ. બીજો તમને ગાલી દે તોય તમારે એને આપવું. બસ. એકવાર એક સંત સ્નાન કરવા ગયા તો વીછી હવે એને બચાવવા કાંઈ નહોતું પાત્ર, તો પોતાના હાથમાં હથેળીમાં વીછીને લઈ આવ્યા અને કિનારા ઉપર મૂકવા માટે, બચાવવા માટે. તો વીછી ડંખ દે કિનારા ઉપર, પાછો વીછી અંદર આવ્યો. પાછા સંત એને બચાવવા હથેળીમાં મૂકે. અને આવી વાત જોઈને કોઈએ કહ્યું કે મહારાજ, તમને એ ડંખ દે છે, ત્રાસ આપે છે, વેદના થાય છે, તોય તમે એને બચાવો. ત્યારે એમણે કહ્યું કે ભાઈ, એનું કામ ડંખ દેવાનું, એ ડંખ દેશે. એનું કામ ત્રાસ દેવાનું, એ ત્રાસ દેશે. એનું કામ ટીકા કરવાનું, એ ટીકા કરશે. એનું કામ અભિમાન તો એવું કરશે. અને અમારું કામ બસ બોધ આપવાનું.
ભક્તિ કરવાનું, ભગવાનને રાજી કરવાનું. તો અમારે એ ન છોડવું અને એને એ આવું નહીં છોડે અને અમારે આ ન છોડવું, એવો દિવ્ય ઉપદેશ. ભાગવતમાં એમ માનો ને કે વાલા ભક્તો, જ્યાં જુઓ ત્યાં ઉપદેશ ઉપદેશ ઉપદેશ. એક વાતે જો યાદ રહી જશે ને તો મહાદેવજીની કૃપા સમજવી. બસ ત્રીજા જન્મમાં એનું નામ ભરત જ રાખ્યું. એકવાર એક રાજા એને નરબલી ચડાવવી હતી. કોઈ માણસ મને જોઈએ, માગો એટલું ધન આપીશ. અને 4 લૂંટારાઓ ભેગા થયા, કપટી ધૂતારાઓ. ગમે તેમ સમજાવી આ ભરતને, જળ ભરત કહેતા એને બધા, એને સમજાવીને લઈ ગયા. એને એવું કાંઈ નહીં કે આ કોણ છે, ક્યાં લઈ ગયા, શું કરશે, એવું કાંઈ નહીં. ભગવાનની ભક્તિ બસ. રાજા પાસેથી બધું ધન લઈ એ તો વયા ગયા. બલિ ચડાવવા તૈયારી કરી ત્યાં ભદ્રકાલી માતાજી પ્રસન્ન થયા. હો, આ કાલીમાં નિર્દોષને બચાવે છે. ભદ્રકાલી માની ઉપાસના કરવા વાળા એ પણ નથી સમજતા કે આપણે કપટી, આપણે એને ત્રાસ દઈએ તો આપણને માં એ કાપી નાખશે, મારી નાખશે, નુકસાન કરશે. એ ક્યારેક કથા સાંભળી હોય તો ખબર પડે ને. અને ભાઈ કોણ કહે તમને કે તમે સુધરી જાઓ? હજી સમય શીખડાવે બધાને. ભદ્રકાલી માને ગુસ્સો આવ્યો, તલવારથી બધાના માથા કાપી નાખ્યા. માતાને એમ કે હું મારા ભક્તની બચાવ કરવા બીજાની હત્યા કરીશ તો ભક્ત રાજી થશે. પણ વાલા ભક્તો, આ ભરતજી એમણે માતા ભદ્રકાલીને વિનંતી કરી કે માં, મારા કારણથી તમે આ લોકોની હત્યા કરી, મને મંજૂર નથી. તમે એ બધાને સજીવન કરો, દિવ્ય જીવન આપો. અને ભક્તના કહેવાથી માએ એમને દિવ્ય જીવન આપ્યું છે. માફ કર્યું બધાને. માતાએ આવી માની કૃપા થાય છે. અને ત્યારથી વાલા ભક્તો, બલિ ચડાવવાનું આ એની પ્રથા એ બંધ થઈ છે. આ ભરતજીને ખેતરે મૂક્યા હોય કે ચીડિયાઓ આવે તો એને ઉડાડજો, પણ એને એવું કાંઈ નહીં. એ તો ભગવાનની ભક્તિ કરે, એમાંય એને ભગવાન દેખાય. એ એવું કહેતા, રામજી કી ચીડિયા રામજી કા ખેત, ખાઓ મેરી ચીડિયા ભર ભર પેટ. અને પછી તો ભરતજી એમને બધા ગમે ત્યાં ખાવાનું આપે તો ખાઈ લે, ગમે ત્યાં સૂઈ રહેતા, કોઈની સાથે કાંઈ વાદ વિવાદ સંપર્ક ન કરતા. એકવાર સિંધુ સોવીર દેશના રાજા રહુગણ આવ્યા. એમને એક પાલખી ઉચકવા વાળો બીમાર પડ્યો, ભરતજીને લઈ ગયા. હવે બીજા 3 સંસારના માણસો, આ સંત ભરતજી, પછી ક્યાંથી એનો મેળ, એની સાથે ક્યાંથી? અને ઘણીવાર ભક્તો અને આ સંસારી માણસો એને મેળ નથી પડતો.
વાંચવામાં વાંધો, વાંચવામાં વાંધો. પછી સંતો જાતું કરે, કાંઈ ન બોલે. રાજાને પાલખી વાગતી, કીડી મકોડાને બચાવવા લાંબી ટૂંકી છલાંગ મારતા, અને એ બધું તો બહુ તો હોય, બની શકે. પણ કેટલીક કીડી મકોડાઓ કેટલાક રસ્તે હોય. પણ વાસ્તવમાં તો એવું કે સંતોનો મેળ અને સંસારીનો મેળ, એમાં ભિન્નતા આવે જ, મતભેદ આવે જ. અને ધમકી આપતા રાજા ગુસ્સે થતા. વાલા ભક્તો, એવી રચનાઓ મારફત ઉપદેશ આપ્યો છે. ભજન બિના હે તન રાત રાખ કી ઢેરી, ભજન બિના હે ये तन राख की ढेरी, जीवन है रेन अंधेरी, भजन बिना है तन राख की ढेरी, क्यों मूर्ख मन भटक रहा है, क्यों मूर्ख मन भटक रहा है, लोभ मोह में अटक रहा है, क्यों मूर्ख मन भटक रहा है, लोभ मोह में अटक रहा है, जीवन है रेन अंधेरी. भजन कीर्तन भक्ति नहीं होय तो जीवन कष्टदायक. अंधेरी रेन એટલે કષ્ટદાયક બનશે. કપટ, અભિમાન, એમાં ભટકવું નહીં, એમાં રહેવું નહીં. અંતે શરીર જીવનમાં જો ભક્તિ નહીં હોય તો રાખ થઈ જશે. આ શરીર બીજું કાંઈ નથી, રાખનો ઢગલો છે બસ. માટે આ શરીરનો પ્રભુની કૃપા થાય, મહાદેવજીની કૃપા થાય તો સદુપયોગ કરવો અને ભક્તિ કરી લેવી. ભૂલ ગયા ભાગવત કી મહિમા, મતિ મારી ગઈ તેરી, जीवन है रेन अंधेरी, भजन बिना है ये तन राख की ढेरी. રહુગણ રાજા એમણે કહ્યું કે હું તને મારી નાખીશ. ભરતજીએ હવે આને કંઈક કહેવું પડશે. ભરતજીએ કહ્યું કે રાજન, અત્યાર સુધી તમે મને જે કહ્યું મારા શરીરને લગતું હતું. મને મારા શરીરમાં મોહ નથી એટલે હું કાંઈ બોલ્યો નહીં. પણ હવે તમે મને શું પતાવી શકશો? તમે મને શું મારી શકશો? ત્વોદિત તમ વ્યક્તમ વિપ્રલબ્ધમ ભર્તુઃ સ્મેષ્યાદ પદવીર ભારઃ ગતુઃ યદિ સ્પાદ દિગમ યમદ્વા પીવેતિ રાસૌન વિદામ પ્રવાહ. જળભરતજીએ કહ્યું કે તમે ન મારી શકો, હું આત્મા છું. આત્મા એને કોઈ મારી ન શકે, બાળી ન શકે.
નાશ ન કરી શકે. પૃથ્વી ઉપર ભાર છે તો ભાર ઉચકવા વાળાય છે. આ જુઓ ને તમે મકાન બનાવો ત્યારે કેવા મોટા મોટા બેલાઓ એ માથે મૂકીને ખંભે મૂકીને ઉપર ચડાવે તો એવા હોય છે. રસ્તો છે તો કેડી એના ઉપર ચાલવા વાળા, રસ્તા ઉપર ચાલવા વાળા રાહગીરો છે, મુસાફિર છે. રાહુગણ રાજા એ તો ચેતી ગયા. એને પાલખીમાંથી ઉતરીને કહ્યું, તમે બ્રાહ્મણ તો નથી ને? હું બ્રાહ્મણથી બીઉં છું, બીજા કોઈથી નહીં. જગતમાં ગમે તેની સાથે તકરાર થાય તો એ તમારી હત્યા કરે તો એક જ જીવ બગડે ને, એક જ જન્મ બગડે. પણ વાલા ભક્તો, બ્રાહ્મણનું અપમાન, બ્રાહ્મણનો અપરાધ થાય તો ભવે ભવ બગડે. આવું ભાગવતમાં લખ્યું છે. એ બહુ બ્રાહ્મણનો અપરાધ થાય તો ભવે ભવ બગડે. આ બધા જુઓ ને કેવા કેવા જીવ આ બ્રહ્માજી મારફત બનાવ્યા, કેવા ઝેરીલા. એની જ નાયતના એના જ ભાઈ બહેનો કહેવાય ને. તોય આપણે નથી કહેતા કે હું મારા દેશને ચાહું છું, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. આમ આ લોકો જુઓ, એનામાં નથી મૂર્ખતા, એનામાં સમજણ નથી, એનામાં કેટલું ઝેર કે બીજો કોક આવ્યો એટલે એની ઉપર આ લોકો તૂટી પડે, બાંધી પડે, ઝઘડા તકરાર કરે અને એને બટકાઓ ભરીને એવા દાંતથી. આ હિંસક લોકો છે. અને આપણે અલબત્ત એને છતાંય આપણે દાન કરીએ, કાંઈ આપીએ તો એ એક આપણો અંગત માન્યતા હોઈ શકે કે ભગવાન રાજી થાય. અને ભગવાન રાજી થતાય હશે. જે લોકો આમને પણ આપે છે. અને ભાઈ, આ તો કળિયુગ છે. આ તો સારું છે કે આવા લોકોને જ ઘરમાં કે શેરીમાં પાલન પોષણ કરવાવાળા હોય છે. પણ સિંહ જો મળતા હોય આની જેમ તો એને ઘરમાં રાખવાવાળા મળી જ જાય અને એને પાલન પોષણ કરવાવાળા મળી જ જાય. અલબત્ત બધાયનું પાલન પોષણ ભગવાન કરે. આપણે શું એમને કાંઈ નહીં આપી શકીએ, એને પસંદ નહીં કરીએ તો ભગવાન એનું પાલન પોષણ તો કરે છે. એટલે કોણ જાણે કેમ કોઈ ને કોઈ મનુષ્ય મારફતે આનું પાલન પોષણ થાય છે. પણ તમે જુઓ કેવું ઝેર. આ હવે એ વાત તો આપણે અભિપ્રાય ન આપી શકીએ. આ તો આપણે જાણ્યું કથામાં આવું આવું અહીંયા કરે છે તો. પણ આપણે કોઈને કાંઈ ન કહેવું બસ. અને ભાઈ, કોઈ એમને આપતા હોય તો આપજો, એમને નિભાવતા હોય તો નિભાવજો બસ. અમને એમાં કોઈ વાંધો નથી, અમારો વિરોધ નથી. અમે તમારી સાથે જ છીએ, માટે કોઈએ ખોટું ન લગાડવું. અમારો એવો ઈરાદો નથી કે તમને ઠેસ પહોંચે. પણ બ્રાહ્મણનો અપરાધ
એ જન્મ જન્મ બગાડે છે. ભરતજીએ વિશેષ બોધ આપતા કહ્યું છે, હે રહુગણ રાજા, તમે રાજવીપણાના અભિમાનમાં બહુ જુલમ કર્યા છે. બીજાને તમે ઉપકાર કરો એ જ ભક્તિ છે. જુલમ ત્રાસ બીજાને ન થાય આપણા કોઈ કર્મથી એ ધ્યાન રાખવું. નહીતર આપણે એવા કર્મ કરીએ કે જેનાથી બીજાને ત્રાસ થાય, તકલીફ થાય, તો એ આપણું કર્મ ભગવાનને પસંદ નોય પડે. માટે ભગવાન રાજી રહે એવા કામ કરવા, પરોપકાર કરવો, બીજાના ઉપર ઉપકાર કરવાના ઘણા રસ્તાઓ છે. પરમાત્મા રાજી થાય. રહુગણ રાજા એમણે ઉપદેશ પ્રાપ્ત કર્યો છે. બધા જીવો પોતાના તથા અન્યના આત્માની શક્તિને ઓળખે એ જ સાચું જીવન છે. ક્યારેય આવા જીવોએ ક્યાંય ભટકવું નહીં પડે. માટે અને ભરતજી એને એક પુત્ર થયો છે અને એના લગ્ન પણ એને કરાવ્યા છે. અને એને પણ પેઢી તો આગળ ચાલી જ છે. પણ એવો ઉપદેશ આપ્યો છે વાલા ભક્તો, એ આપણે પણ કહીશું. તમારે બે હાથ જોડીને પ્રાર્થના કરવી. ચિંતા વિઘ્ન વિનાશિની કમલાસિની સકલ વિષથી હંસવાહિની માતા દેહુ સુમત. સુમતી માતા આપે, સદબુદ્ધિ માતા આપે, આદિ શક્તિ આપે, એમનું પ્રાગટ્ય આપે. અરજ સુણી લે અમતણી, હે ભગવતી દેજો આશીષ. અરજ સુણી લે અમતણી, હે ભગવતી દેજો વેદ. દૈત્ય વિહાદણી દેવીઓ માતા કરજો મેર. સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. હે જગજનની, હે જગદંબા, હે જગજનની, હે જગદંબા. દરબારી છે. આદ્ય શક્તિમાં તું આદિ અનાદિ, માત ભવાની શરણે લેજે. અરજી અંબા ઉર્મા લેજે. હે જગજનની, હે જગદંબા. કોઈના તીરનું નિશાન બનીને, કોઈના તીરનું નિશાન બનીને દિલ મારું તું વિંધાવા દેજે.
ઘા સહી લઉં ઘા કરું નહીં એવી અંબા શક્તિ દેજે ઘાયલ પડી એ રેવાને દેજે હોય મેરું સરખું દુઃખ બીજાને હોય મેરું સરખું જો દુઃખ મુજને પર્વત જેટલું દુઃખ હોય ને મને તોય પણ માં રંજ એનું ના થાવા દેજે રજ સરખું દુઃખ હોય બીજાને જો રજ સરખું એટલું દુઃખ હોય ને તો હે માં રોવાને બે આંસુ દેજે મદદ ન કરી શકાય તો કાંઈ વાંધો નહીં બીજાના દુઃખમાં પણ એના દુઃખમાં અફસોસ કરવા કે રોવા કે ભગવાન આને તમે દુઃખ આપ્યું એને તમે સુખી કરો અફસોસ કરો ભગવાન પાસે બીજાને દુઃખ હોય એનો મદદ ન કરો તો કાંઈ નહીં અને વળી તમે ભગવાનને મદદ માટે એને મદદ કરો એમ પ્રાર્થના ન કરો તમને અભિમાન નડતું હોય બીજાને દુઃખ જોઈને તમારે રાજી તો ન જ થવું અને રાજી ન થાવ તોય કાંઈ વાંધો નહીં પણ વાલા ભક્તો બીજાને દુઃખ તકલીફ હોય ત્યારે તમે એની સેવા કે સહકાર ન આપો તોય કાંઈ વાંધો નહીં પણ તમને એનું દુઃખ બીજા દૂર કરતા હોય એને સહકાર બીજા આપતા હોય તો એને તો તમે અટકાવવાનો પ્રયત્ન ન કરો અને દુઃખી માણસને તો તમે દુઃખમાં વધારો તો ન કરો કે એ તમે અમારું નુકસાન કરો છો એ તમે આમ કરો છો આવું તમે કહીને એની સાથે ઝઘડા તકરાર તો ન કરો બીજાનું દુઃખ દૂર થતું હોય ને તો ભલે આપણે થોડું સહન કરવું પડે તો આ ભક્તિ કહેવાય ઓરિજિનલ ભક્તિ આવી રીતે થઈ શકે છે અને વાલા ભક્તો જીવનમાં અમૃત મળે કે ના મળે મુજને અમૃત મળે કે ના મળે મુજને આશીષ અમૃતમય દેજે ઝેર જીવનના પીવું જાણું ઝેર જીવનના પીવું જાણું પચવવાની તું શક્તિ દેજે હે જગજનની હે જગદંબા માત ભવાની શરણે લેજે આદ્ય શક્તિમાં તું આદિ અનાદિ અરજી અંબા ઉર્મા લેજે ધૂપ બળીને સુગંધ દે ધૂપ બળીને સુગંધ દેજે રાખ બળીને ઉડી જવા દેજે બળું ભલે બાળું નહીં કોઈને હું ભલે બળું પણ બાળું નહીં કોઈને મેરું ભલે મારું ના કોઈને જીવન સુગંધિત મારું કરજે આ પ્રભુ પ્રાર્થના કરે છે બીજાના માટે ઉપકાર કરવાનું સૂચન કર્યું છે વાલા ભક્તો ભક્તિ એને કહેવાય છે મંદિરમાં જાઓ પ્રાર્થના કરો એ જુદી વાત પણ કોઈ દુઃખી હોય એને તમે હેરાન કરો એને ત્રાસ થાય એવું કરો
એના માટે તમે કોઈ ત્યાગ, એના માટે તમે કોઈ નુકસાન જો ક્યારેક લેશો ને, તો આ તમને 1000 હાથવાળા પરમ કૃપાળુ પરમાત્મા એ તમને અનેક ગણું આપશે. પણ જો તમને એમાં શ્રદ્ધા ન હોય તો કાંઈ નહીં, પણ તમે એને પરેશાન કરશો, તમારા સ્વાર્થના કારણથી એને તકલીફ આપશો, તો આ પરમાત્મા એ સહન નહીં કરે. તમને એક જ ક્ષણમાં તકલીફ આપી શકે છે. માટે આનાથી ડરવું વાલા ભક્તો, એવું કહ્યું છે. આ દિવ્ય કથા, એમાં આ વંશમાં ઘણા સંતાનો વંશની વૃદ્ધિ થઈ. એમાં છેલ્લો વંશજ જળભરતજીના વંશમાં વીરજ, અને એને સત્યજીત અને બીજા 99 એમ 100 પુત્રો થયા છે, અને એક કન્યા થઈ છે. આને કહેવાય પ્રભુની મહેરબાની, આને કહેવાય ભક્તિ તપ. એનું પરિણામ વાલા ભક્તો, સુખદેવ પ્રભુએ દ્વીપો, ખંડો, પર્વતો એની કથાઓ પણ પરીક્ષિતજીને સંભળાવી છે. કથાઓ ન સંભળાવીએ તો મોક્ષ એમને થાય? કથાઓ અમે બધાય કહેવા જઈએ તો યજમાનનું કલ્યાણ એમને થાય? એવા બધા તો અમે કથાઓ પછી ટાઈમ નથી. ઇન્ડેક્સ કે જળભરતની કથા આવી, આ દ્વીપની કથા આવી, સમુદ્રની કથા આવી, હવે હાલો કથા પૂરી. તો આ કઈ ભક્તિ કે આ કોઈ બેલેન્સિવ કથા કેવી? શક્ય એટલી વધારે કેવી? અને કથા દરમિયાન બીજી કોઈ વાત, બીજો કોઈ વિષય, એના ઉપરનું ભાષણ એ ન કરવું, વિષયાંતર ન કરવું, એવું અમને વક્તાઓને પણ બોધ આપ્યો છે. તો જ વધારે કથા, અસરકારક કથા કહી શકાય. અમારે પણ લેસન કરવું અને પછી કથા કેવી, તો કથાની અસર થાય છે. હે રાજન, પ્રથમ જંબુદ્વીપ એના 9 ખંડ, અને 9 ખંડોની વચ્ચે મધ્ય ખંડ એને ઈલાવ્રત કહેવાય છે. મેરુ પર્વત પણ આવ્યો છે. આ મેરુ પર્વત 1,00,000 જોજન ઊંચો છે. આ મધ્યખંડ અને ઈલાખંડની ઉત્તર બાજુ 3 પર્વત છે. આ મધ્યખંડ અને ઈલાખંડ એની વચ્ચે ઉત્તર બાજુ 3 ખંડ છે. શૃંગવાન, શ્વેત, નીલ. અને આ ઈલાખંડની મધ્ય ખંડની દક્ષિણ બાજુ હિમાલય, હેમકૂટ, નિષધ એવા 3 પર્વતો છે. આ બાજુ 3, આ બાજુ 3. આ મધ્યખંડ ઈલાખંડની પશ્ચિમ બાજુ, આ મધ્યખંડ ઈલાખંડ સમજી લ્યો તમે, એની પશ્ચિમ બાજુ માલ્યવાન પર્વત, અને પૂર્વ બાજુ આ ઈલાખંડ ને મધ્યખંડ, એને પૂર્વ બાજુએ ગંધમાદન પર્વત આવ્યો છે. એ કથામાં આ પર્વતો આવે છે. એક
પૂર્વ બાજુ ગંધમાદન પર્વત અને બીજો પૂર્વ બાજુ મેરુ પર્વત આવ્યો છે ત્યાં. અને મેરુ પર્વતની ચારેય બાજુનો વિસ્તાર હવે ઈલાખંડ, મધ્યખંડ, એની પૂર્વ બાજુ ગંધમાદન પર્વત, મેરુ પર્વત અને મેરુ પર્વતની ચારેય બાજુ 10,000 યોજનનો પહોળો અને મેરુ પર્વતનો આધારરૂપ એવો આ 4 પર્વતો આવ્યા છે. મંદર, મેરુ મંદર, સુપાશ્રવ, કુમુદ અને આ 4 મોટા પર્વતો ઉપર 4 ધરાઓ આવ્યા છે. આ ધરા એમાં એકમાં દૂધ, મધ, શેરડી અને બીજું મીઠા જળ, આવા 4 ધરાઓ છે. એટલે ત્યાં બધું આપણને એમ થાય કે હાલો ન્યા જ જઈએ. આ પર્વતો ઉપર આ ધરો એટલે પાણીનો ભરેલો હોય એ ધરો કહેવાય. મેરુ પર્વત ઉપર 1100 યોજન ઊંચું આંબાનું ઝાડ આવેલું છે. આ આંબાના ઝાડમાંથી અરુણોદા નામની નદી વહે છે. એમાં આમ રસ જ હોય છે. હમણાં ઉનાળામાં બધાએ આમ રસ ગ્રહણ કર્યો હશે બહુ જ. એ તો પ્રભુની કૃપા. પણ અહીંયા તો કેટલું આ મેરુ પર્વત ઉપર આંબાનું કેવડું મોટું 1100 યોજન ઊંચું ઝાડ અને પાકીને રસ એની નદી વહે, આમ રસ. અને આ મેરુ પર્વત ઉપર જાંબુનાય ઘણા ઝાડ, એવડા મોટા મોટા જાંબુ, હાથી જેવડા. અને આ જાંબુ એનો રસ એને જાંબુ નદી કહેવાય છે. આ જાંબુ નદી પૃથ્વી ઉપર જ વહે છે. આવું ભાગવતમાં લખ્યું છે. એ ત્યાંથી આ જાંબુ નદી પણ કયા વિસ્તારમાં આવી તો હવે પછી આપણે શોધ કરશું. બીજો એક પર્વત સુપાશ્રવ, એ પર્વત ઉપર કદમનું મોટું ઝાડ છે અને આ ઝાડમાંથી મધધારા વહે છે. અને છેલ્લો ચોથો પર્વત કુમુદ, અને કુમુદ પર્વત ઉપર સતવત્સલ નામનું વડનું ઝાડ છે. આ વડના ઝાડમાંથી થડમાંથી દૂધ, ઘી, ગોળ, અન્ન, વસ્ત્ર, શૈયા, આસન, અલંકાર આવું બધું પ્રાપ્ત થાય છે. બોલો, આ આપણને નવાઈ લાગે પણ પ્રભુની રચના કેવડી મોટી છે. આ માત્ર એ જ વાતો નદી અને પર્વતો પહાડોની છતાંય. અને મેરુ પર્વતની પશ્ચિમની વાત કરી ને આપણે, પરિયાત્ર તથા પવન એ નામના 2 પર્વતો મેરુ પર્વતની મધ્યમાં, ઉત્તર બાજુ 8 પર્વત અને મેરુ પર્વતની મધ્ય એમાં બ્રહ્માજીની 10,000 યોજનના વિસ્તારની સમચોરસ નગરી આવી છે. આ મેરુ પર્વતની 8 દિશામાં 8 લોકપાલો અને 8 નગરીઓ આવેલી છે. આ બ્રહ્માજીની નગરીની હવે ખબર પડી કે એ તો યાદ રાખજો, 10,000 યોજનના વિસ્તારમાં મેરુ પર્વતની મધ્યમાં. અને વામન અવતાર જ્યારે લીધો ને ત્યારે જમણા પગથી પૃથ્વીને દબાવી અને પછી વામન ભગવાને
પોતાનો ડાબો પગ ઊંચો કરવા ગયા ત્યાં બ્રહ્માંડનો આ નગરીનો ભાગ થોડોક ચીરાઈ ગયો, છિદ્ર થયું અને એ છિદ્ર મારફતે બ્રહ્માંડના બહારનું જળ અંદર આવવા માંડ્યું આ પૃથ્વીમાં. અને આ ધારા એમણે વામન ભગવાનના ડાબા પગને સ્પર્શ કર્યો છે, પખાડ્યો છે. આથી આ બ્રહ્માંડની અંદરના ભાગમાં જે ધારાઓ વહે છે એ લાલ કેસર જેવી વહે છે. કારણ કે પ્રભુના લોહીનો સ્પર્શ એમ કહેવાય છે. હા, આ જળની ધારા કે વામન ભગવાનના ડાબા પગને પખાડ્યો, બ્રહ્માંડના બધા જ જીવોના પાપોનો નાશ કરવા વાળી બની ગઈ. એને ભગવત પદી કહેવાય છે. બધા બ્રહ્માંડના જીવો ઓળખે છે. અને સહસ્ત્ર યુગો પસાર થઈ ગયા ત્યારબાદ આ ભાગવત પદી એ સ્વર્ગ એના મસ્તક ઉપર ઉતરી છે. અને આ પછી આ ભાગવત પદીને જહાન્વી, ભાગીરથી એવા નામથી પણ આપણે બધા ઓળખીએ છીએ. આ સ્વર્ગના મસ્તકને આપણે બધા વિષ્ણુ પદ કહીએ છીએ. અને એટલે આ ધ્રુવલોક, વિષ્ણુ લોક એને પણ આ ભાગવત પદી સ્પર્શ કરતી કરતી આગળ ગતિ કરે છે. સપ્ત ઋષિઓ એને પણ આ ભગવત પદીને જટામાં ધારણ કરી છે. આકાશ માર્ગેથી નીચે પૃથ્વી ઉપર તથા ચંદ્રમંડળને પણ આ ભગવત પદી એ ભીંજવે છે. અને ત્યારબાદ આ ભગવત પદી મેરુ પર્વતના મસ્તકવાળી જગ્યાએ કે જ્યાં બ્રહ્માજીનું સ્થાન છે એ સ્થાનમાં પડે છે. આ ભાગવત પદી ભગીરથ રાજાએ આ ભાગવત પદીને મહાદેવજી મારફતે અવતરણ કરાયું પૃથ્વી ઉપર. મહાદેવજીએ જટામાં એમને ધારણ કરી લીધા. એક લટ બહાર કાઢી અને જે ધારા વહે છે એ આ આખી ગંગા જલધારા તરીકે ઓળખાય છે. એને આપણે બધા ગંગા મૈયા કહીએ છીએ. અને 4 ધારામાં આ લટમાંથી નીકળેલી ગંગા એને 4 ધારામાં વહી સીતા, અલકનંદા, ચક્ષુષ અને ભદ્રા એ ગંગાના 4 ભાગ પડ્યા. સુખદેવ પ્રભુ કહે છે ભારત વર્ષ સિવાયના વિસ્તારો, ખંડો એ બધાય સ્વર્ગો કહેવાય છે. આ સ્વર્ગ વિસ્તાર છે. અને ન્યાય મનુષ્યો દેવો જેવા છે. અને અત્યારે ત્યાં ત્રેતાયુગ ચાલે છે. આ બધા ખંડમાં રહેતા આયુષ્ય મનુષ્યોના 10,000 વર્ષ સુધીના છે. હવે તો એમ થાય ને કે હાલો ન્યા જ જાય, 10,000 વર્ષ સુધી આયુષ્ય મળશે. અહીંયા તો બહુમાં બહુ 100, પણ 100 એ ક્યાં કઈ પહોંચે છે. કર્મ એવા થઈ ગયા દૂષિત.
આયુષ્ય ક્ષીણ થતું જાય છે, પ્રભુની કૃપા નાશ પામતી જાય છે અને જીવન બરબાદ થતું જાય છે. સગર રાજાના પુત્રોએ અશ્વમેઘ યજ્ઞનો અશ્વ ઢૂંઢતી વખતે આખી પૃથ્વીને ચારેય બાજુથી ખોદી નાખી છે. વાલા ભક્તો, અને એ ખાડાઓ થયા એ ઉપદ્વીપ તરીકે ઓળખાય છે. ઉપદ્વીપ 8 છે. સ્વર્ણપ્રસ્થ, આવર્તન, મંદરહરી, ચંદ્રશુકલ, રમણક, સિંહલ, પાંચજન્ય, લંકા અને આ દ્વીપમાં લક્ષદ્વીપમાં સપ્તવહી વાળો અગ્નિદેવ રહે છે. આ દ્વીપનો અધિપતિ રાજા પ્રિયવ્રત, એમનો પુત્ર ઇદમજીત એને નિયમો છે. વાલા ભક્તો, આ ઇદમજીત એમણે પણ એમના દીકરાઓને આ પ્લક્ષદ્વીપના 7 ભાગ કરી પોતાના 7 પુત્રોને રાજા બનાવ્યા. આપણે કોઈ પુત્રને કાંઈ આપીએ લાયક હોય તો એમાં કઈ ઉપકાર નથી કરતા હો. આ જુઓ, આ રાજાઓ બધાય 7 દીકરા બધાયને 7ને સરખા ભાગ કરી આપ્યા છે. ઇદમજીતના 7 પુત્રો શિવ, યવસ, સુભદ્રા, શાંત, છેપ, અમૃત, અભય, આ 7 પુત્રોના 7 દ્વીપો અને એમાંય 7 નદીઓ વહે છે. આ પ્રભુની કેટલી એવી લીલા છે કે 7 પર્વતો દ્વીપો, એમાં 7 નદીઓ વહે. અરુણા, નૃમણા, આંગીરસી, સાવિત્રી, સુપ્રભાતા, ઋતુંભરા, સત્યંભરા. આ ઋતુંભરા એ નદીનું નામ છે. હા, કોઈએ નામ રાખ્યું ઋતુંભરા તો એમના માતા પિતાઓને ખબર હશે આ કથાની, તો એને ઋતુંભરા નામ રાખે. તમને એટલીસ્ટ આ પર્વતો, નદીઓ, એના નામ તો યાદ રહેશે ને. આ 7 પુત્રોના 7 દ્વીપો, એમાં 7 પર્વતો આવ્યા. જેમ નદી છે એમ મણિકૂટ, વજ્રકૂટ, ઇન્દ્રસેન, જ્યોતિષ્માન, સંપૂર્ણ, હિરણ્યદ્વીપ, મેઘમાલ અને આ પ્લક્ષદ્વીપમાં શેરડીના સ્વાદવાળો સમુદ્ર છે. આપણે શેરડીનો રસ પીવા જાય છે ને ઘણી વાર ઉનાળામાં, ગન્ને કા રસ, એ તો મૂલ્ય ચૂકવવું પડે. પણ વાલા ભક્તો, આ પ્લક્ષદ્વીપમાં શેરડીના સ્વાદવાળો સમુદ્ર છે, ખારો નહીં, શેરડીનો સ્વાદ. બીજો એક સાલમલ દ્વીપ છે, એમાં મદિરા જેવા સ્વાદવાળો જવનો સમુદ્ર છે. બીજો એક લક્ષદ્વીપમાં પીપળના ઝાડ જેટલું જ શેવડાનું ઝાડ છે. આ શેવડાના ઝાડમાં એમ કહેવાય છે કે ગરુડનો વાસ છે. સાલમલ દ્વીપમાં પ્રિયવ્રત રાજાનો એક પુત્ર યજ્ઞબાહુ રાજા થયો છે. એણે પણ આ સાલમલ દ્વીપના 7 ભાગ કરી પોતાના 7 પુત્રોને એક ભાગ રાજા તરીકે નિમણૂક કરી અને આપી દીધી. આ પ્રિયવ્રત રાજાના
સંતાનો એને અને એના સંતાનો એને આ શાલ્મલ 7 ભાગો, એમાં સુરોયન, સોમનસ્ય, રમણક, દેવવર્ષ, પાટીભદ્ર, આપ્યાયન, અવિખ્યાત, આ 7 ભાગોમાં આ 7 પર્વત આવ્યા છે. અને 7 પર્વતો એમાં સતશૃંગ, સ્વરસ, કુંદ, પુષ્પવર્ષ, સહસ્ત્રાક્ષુતિ, વામદેવ, મુકુંદ આ પણ પર્વત એના ભાગ છે. આ 7 ભાગોમાં 7 નદીઓ વહે છે અને એનું નામ સિનિવાલી, સરસ્વતી, અનુમતિ, કુહુ, રજની, નંદા, રાકા. રાકા નામ હોય તો એ આ 7 નદીઓ એમાંની એક નદીનું નામ છે. આ 7 ભાગો ઉપર 4 વર્ણના લોકો રહે છે. શ્રુતધર, વસુધર, વીર્યધર, ઈસમધર અને કુશદ્વીપ. હવે આ એની કથા કે કુશદ્વીપમાં મદિરાના સમુદ્રની બહાર આ કુશદ્વીપના નામથી ઓળખાતો એક દ્વીપ આવેલો છે. આ કુશદ્વીપમાં ઘીનો સમુદ્ર છે. બોલો, આપણે લાડવા કરવા માટે શુદ્ધ ઘી પણ નથી પ્રાપ્ય અને આ કુશદ્વીપમાં ઘીનો સમુદ્ર અને પરમાત્મા શ્રી હરિએ પોતે ઉગાડેલું દર્ભનું થૂમડું છે. આ કુશદ્વીપમાં પ્રભુએ આ દર્ભનું થૂમડું ઉગાડ્યું એટલે આ દ્વીપનું નામ કુશદ્વીપ પડ્યું છે. પ્રિયવ્રત રાજાનો એક પુત્ર હિરણ્ય રહેતા આ કુશદ્વીપનો રાજા બન્યો. હિરણ્ય રહેતાએ પણ કુશદ્વીપના 7 ભાગ કર્યા. એના 7 પુત્રોને આપ્યા છે એક ભાગ અને રાજા બનાવ્યા છે. આ 7 પુત્રોના નામ હિરણ્ય રહેતાના વસુ, વસુદાન, દ્રઢરુચિ, નાભિગુપ્ત, સતુત્યત વ્રત, વિવિક્ત, વામદેવ. અને આ કુશદ્વીપમાં પણ 7 નદીઓ વહે છે. આ નદીના નામ મધુકુલિયા, રસકુલિયા, મિત્રવૃંદા, શ્રુતવૃંદા, દેવગર્ભા, ધૃતચ્યુતા, મંત્રમાળા છે. આ પણ નદીના નામ છે. તમે એટલું તો જુદું જુદું કરજો, પછી આ કથા તમને પહોંચે ત્યારે બહુ આનંદ આવશે. અમે યુટ્યુબ મારફતે એમાં સર્ચ કરવું પ્રતાપભાઈ વ્યાસ એટલે આ કથા અને તમે આ પર્વતોની, નદીઓની, પ્રિયવ્રત રાજાની આ કથાઓ ક્યાંય સાંભળવા નહીં મળે. ભાગવત તો તમે ગોતવા અને ખોલવા અને એમાં ઇન્ડેક્સમાંથી પણ નહીં ગોતી શકાય. આ કથા અમે આપને પહોંચાડશું. આ કુશદ્વીપમાં પણ 4 વર્ણના લોકો રહે છે. કોવિદ, કુશલ, અભિયુક્ત, કુલક. વાલા ભક્તો, આ કેવું તમને વાર્તા જેવું લાગે ને, કંટાળા જેવું લાગે ને, પણ આ પ્રભુની લીલા છે. પ્રભુએ આટલું બધું બનાવ્યું છે આ આખી પૃથ્વી ઉપર બ્રહ્માજી મારફત. અને કુશદ્વીપની બહાર
કૌચ દ્વીપ એ દૂધનો સમુદ્ર છે. આ ક્ષીરસાગર એ કુશ દ્વીપની બહાર કૌચ દ્વીપ, અને ત્યાં પ્રભુ શેષ શૈયા ઉપર બિરાજમાન છે ક્ષીરસાગરમાં. અને એટલે આ દ્વીપનું નામ કૌચ દ્વીપ પડ્યું છે. પ્રિયવ્રત રાજાનો એક પુત્ર જેનું નામ ધૃષ્ટપૃષ્ટ, એને રાજા બનાવ્યો. આ ધૃષ્ટપૃષ્ટએ પણ આ કૌચ દ્વીપના 7 ભાગ કર્યા. 7 ભાગમાં એક એક પુત્રને રાજા બનાવ્યો. આ પુત્રના નામ આમ, મેઘપૃષ્ઠ, મેઘુરૂહ, ભજિષ્ઠ, સુદામા, લોહિતાર્ણ, વનસ્યતિ. અને આ કૌચ દ્વીપમાં 7 પર્વતો આવ્યા છે. એના નામ શુકલ, વર્ધમાન, ઉપબહિર્ણ, ભોજન, નંદ, નંદન, સર્વતોભદ્ર. અને આ કૌચ દ્વીપમાં 7 નદીઓ છે. એનું નામે અમૃતૌથા, અભ્યા, તીર્થવતી, આર્યકા, વૃતિ, રૂપવતી, શુક્લા. આ કૌચ દ્વીપમાં પણ 4 વર્ણ એવા લોકો રહે છે: વૃષભ, પુરુષ, દેવક અને દ્રવિણ. દહીંના રસ સ્વાદ એવો સમુદ્ર, એવો દ્વીપ એ દૂધની બહાર આ વિસ્તારમાં શાક નામે મહાવૃક્ષ, અને શાકના નામે વૃક્ષ પાન, અંદરથી સખેત, બહારથી નરમ. આ શાક વૃક્ષ આખું કહેવાય છે. અત્યંત સુગંધી શાક વૃક્ષવાળા દ્વીપખંડને એનો પ્રિયવ્રત રાજાનો એક પુત્ર મેઘાતિથિ એ રાજા બન્યો છે. એણે પણ ખંડના 7 ભાગ કર્યા. એક એક દીકરાને આપ્યા. એના 7 પુત્રોના નામ પુરોજય, મનોજય, પવમાન, ધુમાનિક, ચિત્રરેપ, બહુરૂપ, વિશ્વાધાર. અને આ શાક વૃક્ષવાળા દ્વીપખંડમાં 7 પર્વતો, એના નામ તમે લખી દેજો: પુરુષૃંગ, ઈશાન, બલભદ્ર, સતકેસર, સહસ્ત્રોત્ર, દેવપાલ, મહાનસ. અને આ શાક વૃક્ષવાળા દ્વીપખંડમાં 7 નદીઓ વાળા ભક્તો આવેલી છે. આ 7 નદીઓ એ અનઘા, આયુર્દા, ઉભયરસ, પૃષ્ટિ, અપરાજિતા, પંચપદી, સહસ્ત્રસ્તુતિ, નિજધૃતિ. અને આ શાક વૃક્ષવાળા દ્વીપમાં 4 વર્ણના લોકો રહે: ઋતવૃત, સત્યવૃત, દાનવૃત, અનાવૃત. આવા લોકો રહે છે. આ દહીંના સ્વાદવાળા સમુદ્રની બહાર એક પુષ્કર દ્વીપ આવ્યો છે. આને તો બધાય નામ સાંભળ્યું હોય. આ પુષ્કર દ્વીપ એની મધ્યમાં માનસરોવરના નામે એક પર્વત આવ્યો છે. આનું નામ ઘણાએ સાંભળ્યું હોય. પછી કથામાં આવશે. આ માનસરોવરના નામના પર્વતની ચારેય તરફ ઇન્દ્ર એવા 4 લોકપાલો, એના નગરો આવેલા છે. આ પુષ્કર દ્વીપનો રાજા અધિપતિ એ પ્રિયવ્રત રાજાનો એક પુત્ર વિધિહોત્ર. એને નિયમો છે: રમણક, ઘાતકી,
એ બે પુત્ર આ વિતિહોત્રને થયા. એણે બે ભાગ કર્યા પોતાના દ્વીપના, પુષ્કર દ્વીપના, અને રાજા બનાવી દીધા. પુષ્કર દ્વીપ પછી લોક આલોક પર્વત આવેલો છે. આ પર્વતના જે ભાગમાં સૂર્યપ્રકાશ હોય ત્યાં લોકો રહે છે. જે ભાગમાં સૂર્યપ્રકાશ નથી ત્યાં લોકો રહેતા નથી, એટલે એને આલોક કહે છે. લોક આલોક. આ લોક તથા આલોકની વચ્ચે પર્વત આવેલો છે અને એને લોકાલોક પર્વત કહેવામાં આવ્યો છે. સૂર્ય ભગવાન ઉત્તરાયણ, દક્ષિણાયન કરે, વિષુવ્રત કરે, એમ 3 ભાગ કરે છે પૃથ્વીના. જ્યારે સૂર્ય તુલા રાશિ અને મેષ રાશિ એમાં રહે ત્યારે દિવસ અને રાત સરખા થાય છે. જ્યારે સૂર્ય વૃષભ રાશિ, મિથુન રાશિ, કર્ક રાશિ, સિંહ રાશિ, કન્યા રાશિમાં રહે ત્યારે દિવસ ટૂંકા અને રાત્રિ લાંબી થાય છે. આ આપણને અનુભૂતિ થાય, પણ એની ખબર ન હોય કારણની, કે રાત કેમ લાંબી, દી કેમ ટૂંકા. ઉત્તરાયણથી દક્ષિણાયનમાં સૂર્ય ગતિ કરે, ભ્રમણ કરે ત્યારે દિવસ લાંબા થાય છે. તથા દક્ષિણાયનથી ઉત્તરાયણમાં ગતિ કરે, ભ્રમણ કરે ત્યારે રાત્રિ લાંબી થાય છે. આ રીતે સૂર્ય 9,01,00,000 યોજન એનો માનસોતર પર્વત એની આસપાસનો રસ્તો ઓળંગે છે. આ માનસોતર પર્વત મેરુ પર્વતથી પૂર્વ દિશાએ આવ્યો છે. ઇન્દ્રની દેવતા નગરી છે. તથા માનસોતર પર્વત મેરુ પર્વતથી દક્ષિણે યમરાજાની સંયમી નગરી આવેલી છે. તથા પશ્ચિમે વરુણદેવની નિમલોચની નગરી આવેલી છે. તથા ઉત્તરે સોમદેવની વિભા નગરી આવેલી છે. એટલે આ મેરુ પર્વત એમાં ચારેય દિશામાં દેવધા નગરી, યમરાજાની સંયમી નગરી, વરુણદેવની નિમલોચની નગરી, સોમદેવની વિભા નગરી. આ મેરુ પર્વતની ચારેય દિશામાં સૂર્ય આવે ત્યારે મધ્યાહન થાય છે. સૂર્યાસ્ત, મધ્યાહન, મધ્યરાત્રિ થાય છે. સૂર્યોદય તથા મધ્યાહન પ્રાણીઓની નિવૃત્તિનો સમય છે. જે લોકો મેરુ પર્વતથી દક્ષિણે રહે છે એ વિસ્તારમાં સૂર્યોદય થાય છે. જે લોકો મેરુ પર્વતની પશ્ચિમે રહે છે એ વિસ્તારમાં યમદેવની નગરીથી સૂર્યોદય થાય છે. જે લોકો મેરુ પર્વતની ઉત્તરે રહે છે તે વિસ્તારમાં વરુણદેવની નગરીથી સૂર્યોદય થાય છે. જે લોકો મેરુ પર્વતથી પૂર્વે રહે છે એ વિસ્તારમાં સોમ નગરી ત્યાંથી સૂર્યોદય થાય છે. વાલા ભક્તો, આવી રીતે 12 માસ એનો સમય સૂર્યનું ભ્રમણ, અને આ ભ્રમણના કારણે શિયાળો, ઉનાળો અને ચોમાસું થાય છે. આ ઋતુઓ અને સૂર્ય ભગવાન એમની તરફ આપણે પીઠ રાખવી એ અપરાધ કહેવાય. પણ પદયાત્રામાં ક્યારેક આવું પણ થાય, અને વોકિંગમાં પણ એ તો માફ કરે છે. ધ્યાન રાખાય તો રાખવું.
સૂર્ય ગ્રહ એ મેરુ પર્વત ધ્રુવલોક એને જમણી બાજુ રાખી બધી રાશિઓ સામે ગતિ કરે છે. સૂર્ય ગ્રહ એ 2.25 નક્ષત્રમાંથી ભ્રમણ કરે પસાર થાય એટલે 1 માસનો સમય પસાર થયો એમ કહેવાય. આ સમય પિતૃઓનો એક દિવસ અને પિતૃઓની એક રાત્રિ, આ મનુષ્યનો 1 માસ પસાર થયો કહેવાય. ત્યારે સૂર્યગ્રહ 2.25 નક્ષત્રમાંથી ભ્રમણ કરે. નક્ષત્રથી હવે આગળ સૂર્ય 2 રાશિમાં ભ્રમણ કરે ત્યારે એક ઋતુ કહેવાય. સૂર્ય આકાશમાં જેટલા સમયમાં અડધા ભાગમાં ભ્રમણ કરે તેટલા સમયને એક અયન કહેવાય છે. તથા સૂર્ય જેટલા સમયમાં આકાશ મંડળ તથા ભૂમિ મંડળ બંનેની સાથે સાથે ભ્રમણ કરે તેટલા સમયને 1 વર્ષનો સમય એમ કહેવાય છે. આ 1 વર્ષના 5 ભાગ પાડવામાં આવ્યા છે: સંવત્સર, પરિવત્સર, ઈડાવત્સર, અનુવત્સર અને વત્સર. હવે જો શુદ્ધ પડવાના દિવસે સંક્રાંતિ થાય તો મળ માસ, સૌર માસ, ચાંદ્રમાસ એ એક સાથે શરૂ થાય છે. એને સંવત્સર નામનું વર્ષ કહેવાય છે. સૂર્યની ગતિ મુજબ ગણતરી કરતા 6 દિવસ ઓછા થાય છે. આમ 12 દિવસનું અંતર પડી જાય છે અને સૌર માસ, મળ માસ આવે છે. ચંદ્રની અને ગતિ એ પણ સમજાવી છે. પણ 6 વર્ષે શુદ્ધ પડવાના દિવસે સંક્રાંતિ થાય છે. સૂર્ય જેટલી ગતિ 1 વર્ષમાં કરે છે તેટલી ગતિ ચંદ્ર 2 પખવાડિયામાં કરે છે. સૂર્ય જેટલી ગતિ 1 માસમાં કરે છે તેટલી ગતિ ચંદ્ર 2.25 દિવસમાં કરે છે. સૂર્ય જેટલી ગતિ 1 પખવાડિયામાં કરે છે ચંદ્ર 1 દિવસમાં કરે છે. ચંદ્ર પોતાની પૂર્ણ કળાઓ કરીને શુક્લ પક્ષ કરે છે. શુક્લ પક્ષથી દેવોની રાત્રિ, દેવોનો દિવસ શરૂ થાય છે. તથા ચંદ્ર પોતાની ઓછી વધતી કળાઓ કરીને પિતૃઓના રાત દિવસ કરે છે. ચંદ્રના રથને 3 પૈડાઓ હોય છે. ચંદ્રથી દૂર 28 નક્ષત્રો આવેલા છે. બુધ ગ્રહ પણ શુક્રથી દૂર અને બુધ ગ્રહ ચંદ્રનો પુત્ર છે. બુધ ગ્રહ તે જન કલ્યાણનું કાર્ય કરે છે. જ્યારે બુધ ગ્રહ સૂર્યથી જુદો પડે છે ત્યારે વાયુ, વાદળા, અનાવૃષ્ટિ એવો ભય થાય છે. બુધથી દૂર મંગળનો ગ્રહ છે. મંગળના ગ્રહથી દૂર ગુરુનો ગ્રહ છે. ગુરુથી દૂર શનિનો ગ્રહ છે. શનિ એક રાશિમાં 30 મહિના રહે છે. શનિનો ગ્રહ મોટે ભાગે અશાંતિનું સર્જન કરનારો ગ્રહ છે. શનિના ગ્રહથી દૂર સપ્ત ઋષિઓ આવેલા છે. વાલા ભક્તો, આ આપણા એક પરમ ભક્તો આપણી સાથે જોડાયેલા છે. એ બહુ દૂર ગામ છે વિસાવદર, ત્યાં, અને એમની ઈચ્છા ગ્રહોની
સ્થિતિ, ગતિ અને પ્રભાવ વિગતવાર જાણવાની, એટલે આપણે એમને જ્ઞાન પહોંચે એટલા માટે આ કથા વિસ્તૃતપણે સમજાવી છે. સપ્ત ઋષિઓ ધ્રુવલોકની પ્રદક્ષિણાઓ કરે છે. સૂર્યથી નીચે દૂર રાહુ ગ્રહ છે. આ રાહુ ગ્રહ સિંહિકાનો પુત્ર છે. આ રાહુ અમૃતપાન કરીને અમર બની ગયો. આ કથા પછી આવશે. અને આ રાહુ અસુર અધમ ગ્રહ છે. સૂર્યચંદ્ર એની ઉપર વેર લાગે છે. અમાસ અને પૂનમના દિવસે સૂર્યચંદ્રને ઢાંકી દે છે. એને આપણે સૂર્યગ્રહણ અથવા ચંદ્રગ્રહણ કહીએ છીએ. વાલા ભક્તો, પાતાળોની કથાઓ પણ સંભળાવી છે. પૃથ્વીથી નીચે 7 પાતાળો આવ્યા છે. અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાળ. આ 7 પાતાળોમાં સૂર્ય નથી પહોંચી શકતો. સૂર્યના કિરણો નથી પહોંચી શકતા. સૂર્ય દેખાતો જ નથી. આ કારણથી પાતાળોમાં દિવસ પછી રાત, રાત પછી દિવસ નથી થતા. પાતાળોમાં વસવાટ કરવાવાળા મનુષ્યો જુદી જુદી ઔષધિઓનું સેવન કરે છે. આથી પાતાળોમાં વસવાટ કરવાવાળા મનુષ્યો જુદી જુદી ઔષધિઓના કારણથી ઘરડા થતા નથી, કે ઉંમરની અસર એમને થતી નથી. હોય આપણને થાય, સૂર્ય છે ને, અને કર્મ. પરમ શ્રોતાઓ, ભગવાન કૃષ્ણને પણ ઉંમરની અસર, ઘટપણની અસર થતી ન હતી. પંડિતોનું કથન છે કે કૃષ્ણ સ્વરૂપે પ્રભુએ પોતે જ પ્રાગટ્ય કર્યું છે. પ્રભુના પ્રાગટ્યને માનવીઓ જેવું હાડ માંસ, રુધિર એવું શરીર નથી હોતું. દિવ્ય શરીર હોય છે, એટલે એના અવયવો નબળા ન પડે. અતલ પાતાળની એમાં મયદાનવનો પુત્ર બદલ અસુર રહે છે. આ બદલ અસુર એમને 96 પ્રકારની માયા રચી છે. એકવાર બગાસું ખાધું બદલ અસુરે, ત્યાં તો 3 પ્રકારની સ્ત્રીઓ એના ટોળે ટોળા નીકળી પડ્યા. એક સ્વેરણી સ્ત્રી, બીજી કામિની સ્ત્રી, ત્રીજી પુષ્ચલી સ્ત્રી. હવે જે સ્ત્રી પોતાની જાત હોય એમાં આસક્ત થાય, એટલે બ્રાહ્મણ સ્ત્રી બ્રાહ્મણને આસક્ત થાય તો એને, અને વાણિયાની સ્ત્રી વાણિયામાં આસક્તિ થાય એવી સ્ત્રી, એને આ સ્વેરણી જાતિની સ્ત્રી કહેવાય છે. તથા જે સ્ત્રી પર જાતિ, અન્ય જાતિ એના પુરુષમાં આસક્ત રહે, ગમે તે પુરુષમાં આસક્તિ રાખે, તેને પુષ્ચલી પ્રકારની સ્ત્રી કહેવાય છે. આમ સ્ત્રી અત્યંત ચપળ, ચાલાક, ચંચળ હોય છે. જે સ્ત્રીને કોઈ જાતિની સાથે મતલબ નથી, કોઈ જાતિના પુરુષમાં આસક્ત થાય, કોઈ પણ જાતિના પુરુષ, એટલે જે પુરુષમાં કામ હોય એનામાં આસક્ત થાય, એ સ્ત્રીને કામિની સ્ત્રી કહેવાય છે. વિતલ પાતાલ હાટકેશ્વર મહાદેવના પાર્ષદો પાર્વતી સાથે યુગલ સ્વરૂપે આ વિતલ પાતાલમાં મહાદેવજી રહે છે.
વિતલ પાતાળમાં સૃષ્ટિની વૃદ્ધિ કરવા પણ વસવાટ કરવો પડે છે મહાદેવજીને. સુતલ પાતાળ એમાં વિરોચન રાજાનો પુત્ર બલિ એની કથા આવશે. એ સુતલ પાતાળમાં રહે છે. ઇન્દ્રદેવ કરતા પણ વધારે સંપત્તિ એમને આપી છે પ્રભુએ, વૈભવ એમને આપ્યા છે. એક દાનવ રાજા તરીકે પૂજાય છે. એ તલાતલ પાતાળમાં રહે છે. શંકર ભગવાને આ દાનવના 3 નગરો બાળી નાખ્યા હતા. શંકર ભગવાને પોતે આ દાનવનું રક્ષણ કર્યું છે. મહાતલ પાતાળ એમાં કદરુ જાતિના સર્પો રહે છે. સર્પોના સમૂહનું નામ ક્રોધવશ રાખ્યું છે. કદરુ જાતિના સર્પો અનેક ઘણા મસ્તકો વાળા હોય છે. તક્ષક, કલિક, કુહુક, સુષેણ આ સર્પોમાં મુખ્ય જાતિ છે. એ ખબર હોય તો એને શ્રાપ આપ્યો હોય ને શૃંગી ઋષિએ કે 7મે દિવસે તક્ષક નાગ કરડશે. અને વાલા ભક્તો, નિવા તો કવચ કાલેવ ના નામે હિરણ્યપુરમાં વસનારા દાનવો આ રસાતલ પાતાળમાં વસવાટ કરે છે. પાતાળ નામનો એક પાતાળ એમાં વાસુકી વગેરે નાગ લોકો રહે છે. વાસુકી, કુલંક, શંખ, મહાશંખ, ધનંજય, ધૃતરાષ્ટ્ર, શ્વેત, કંબલ, શંખચૂડ, દેવદત્ત, અશ્વતર આ જાતિના સર્પો હોય છે. આ ધૃતરાષ્ટ્ર એ સર્પની એક જાતિ છે. 7 પાતાળોની નીચે આ પૃથ્વી, એની નીચે 7 પાતાળ, એની નીચે 30,000 યોજનના વિસ્તારમાં ભગવાન વિષ્ણુ પરમાત્માના અંશ એવા શેષનાગ ઈ રહે છે. આ શેષનાગે પોતાના એક જ મસ્તક ઉપર આખું ભૂમંડળ ધારણ કર્યું છે એવું પણ કથામાં કહેવામાં આવ્યું છે. આખા ભૂમંડળનું વજન શેષનાગને જાણે એક નાનો રાઈનો સરસવનો દાણો, મગનો દાણો ન હોય એટલું વજન લાગે બસ. એટલે એનો ભાર નથી લાગતો. આવી શક્તિ છે શેષનાગની. એનું બળ પણ એવું છે. શેષનાગને આ કોઈ રીતે વજન નથી લાગતું. વાલા ભક્તો, આ સાત્વિક પ્રકારની કથા અને એવી સરસ કથા. સાત્વિક કર્મ કરે એ સુખી થાય. રાજસી શ્રદ્ધાથી કર્મ કરે એ દુઃખી થાય, મૂઢ બને. હે રાજન, જીવો અનાદિ વિદ્યાના કારણે કામ ભોગવા હોય અને અપરાધો કર્યા હોય આ લોક અને પરલોકના, તો 3 લોકની વચ્ચે દક્ષિણ દિશામાં પૃથ્વી નીચે અને જળની ઉપરની વચ્ચે અગ્નિ સ્વામાદિ પિતૃગણ વસવાટ કરે છે. આ પિતૃગણો પોતાના વંશોને ન્યાથી આશીર્વાદ આપે છે. આ સ્થળે જળ, સમુદ્ર ઉપર યમરાજા મરેલા જીવોને મરનાર મૃતકોના કર્મ પ્રમાણે શિક્ષાઓ કરે છે. એટલે જીવના જેવા અપરાધ હોય
એવા પ્રકારની શિક્ષા યમરાજા કરે છે. એમ ન માની લેવું કે કાંઈ છે જ નહીં, બધું છે વાલા ભક્તો. અને 28 પ્રકારના નરકની રચના કરી છે. ઘણા વક્તાઓ એવું કહેતા હોય કે અમે નરકની કથા નથી કરતા, ભય લાગે ને, પણ સત્ય હકીકત એની કથા કેવી એમ ભાગવતકારોએ કહ્યું છે. તો ખબર પડે ને કે આવા કર્મ ન કરવા, નહીતર આવી સજા થશે, અને એનાથી કોઈ કર્મ કરતા બચી જાય. 28 પ્રકારના નરક: તામિસ્ત્ર, અંતતામિસ્ત્ર, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસિપત્રવન, શકરમુખ, રૌરવ, કૃમિભોજન, સૌદ્રસ, તપ્તસુર્મી, વ્રજકંટક, શાલ્મલી, વૈતરણી, ઉયોદ, લાલભક્ષ, અયપાન, રક્ષોગણ ભોજન, અવિચી, શૂલપ્રોત, શારકર્દમ, દંદસુખ, અવટ નિરોધન, પર્યાવર્તન, સૂચિમુખ, અંધકૂપ, પ્રાણરોધ, વિલ્સન, સારમેયાદન. આ 28 પ્રકારના નરક. અને પારકું ધન, બાળકો, સ્ત્રીઓ એને ઉપાડી જવા, પિતાનો અપરાધ કરવો. આ તમારે ખાસ જોવાનું. સંતાનોએ પિતાનો અપરાધ કરે, વેદનો અપરાધ કરે, અને બીજું આ નિર્ણયો કરે. એને કહ્યું છે કે નિર્દોષને શિક્ષાઓ કરે એ રાજા અથવા નિમેલા, નિર્ણય કરવા વાળા, સુવર્ણની ચોરી કરવા વાળા, પશુ પ્રાણીઓ સાથે વિચાર કરનારા, દંભ પાખંડ કરવા વાળા, કપટ કરવા વાળા, મુખેથી કાંઈ બોલે અને હૃદયમાં કપટ હોય એવા બગલા ભગત, આવા અપરાધીઓને આ 28માંથી અલગ અલગ પ્રકારની સજાઓ થાય છે, કરવામાં આવે છે. માનવ દેહ 2 ભાગમાં વહેંચાયેલો છે. દુટીથી ઉપરનો ભાગ શુદ્ધ પવિત્ર છે. દુટીથી નીચેનો ભાગ સંસારના સુખોનું મૂળ છે. મસ્તક બ્રહ્માજીનું સ્થાન છે. હાથ, બાહુઓ એ વેદ મંત્રો કહેવાય છે, એનું સ્થાન છે. કોઈ પણ સત્કાર્ય સતત 12 વર્ષ સુધી કોઈ કરે તો સત્કાર્યનું ફળ ચોક્કસ મળે છે, આવું ભાગવતકારોએ કહ્યું છે. માનવ શરીર એનો ઉપયોગ વિષય વાસના ભોગોને ભોગવવા માટે નથી કરવાનો, પણ તપ કાર્યો કરીને પ્રભુની કૃપા મેળવીને મોક્ષ પ્રાપ્ત કરવામાં, શ્રી હરિની કૃપા મેળવવાનો, મનુષ્યનું હૃદય શુદ્ધ થાય, મનુષ્યનું મન નિર્મળ બને, બધી વગરનું, ગંદકી વગરનું, મન વગરનું બને છે પ્રભુની ભક્તિ કરવાથી. આપણને બધાને મનુષ્યને સુખ મળે છે, સુખ પ્રાપ્ત થાય, બ્રહ્મ સુખ પણ પ્રાપ્ત થઈ શકે છે વાલા ભક્તો. વશિષ્ઠ રામાયણમાં જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની 7 રીત બતાવી છે વાલા ભક્તો. હવે આપણે આ કથાને વિરામ, બહુ લાંબી કથા
આપણે એટલા માટે કે આપનું ચિત્ત આમાંથી ઉડે નહીં. તો હવે આપણે કથાને વિરામ આપશું, પછી આગળની કથા કરીશું. બોલી ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ભલા ભક્તો, એ પરમાત્મા, હે નારાયણ ભગવાન, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ,